તમારું નામ શું છે? મારું નામ ઇન્દુબેન. ઇન્દુબેન અટક રાંગણોજા છે. રાણોજા. રાંગણોજા. હા. ઇન્દુબેન રાંગણોજા. હે? અમે બધા મારે કોઈ કતા કોઈ બાપુ છે નહીં. તમારા ભાઈ અમે તમારા દીકરા નથી. અમે બધા તમારા દીકરા જ છીએ ને. બધાને અદાલે પડીશું. તમે કોઈ ચિંતા કરો માં, અમે તમારા દીકરા જ છીએ. જ્યાં તમને જરૂર પડે ત્યાં ભગીરથસિંહને અમને તમારે ગમે ત્યારે કહી દેવાનું, બરાબર? કોઈ ચિંતા કરવાની. અમને સારું થશે, બધા ધ્યાન રાખે એટલે બસ ધ્યાન ઉપર વાળો બધાને ચિંતા ને. બસ બધા એક દીકરા તરીકે છીએ અમે તમ તારે, બરોબર? મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે આપણે ફરી પાછા એક એવા માળીની મુલાકાતે આવ્યા છીએ કે જેઓ આ એક નાનકડી ઓયડીમાં એકલા જ રહે છે. 5 થી 6 વર્ષ પહેલા એમના ઘરવાળા છે એ રિક્ષા ચલાવતા હતા. એમનું દુઃખદ અવસાન થયું છે. જેઓ દિવ્યાંગ હતા. અને આજે ઇન્દુબેન છે એ ઇન્દુબેન 5-6 ઘરના કામ કરવા જાય છે, કચરા પોતા કરવા જાય છે, અને એકલા જ છે, જેમનું કોઈ નથી. પણ કહેવાય છે ને કે જેનું કોઈ નથી એનો ઈશ્વર છે. તો આજે ઈશ્વરે છે એ આજે અમને નિમિત્ત બનાવ્યા છે. આજે છે એ શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા તથા કવિતાબેન ભાવેશભાઈ પંડ્યાની એનિવર્સરી છે, મેરેજ એનિવર્સરી છે. આ મેરેજ એનિવર્સરી નિમિત્તે આજે એમની જરૂરિયાત પ્રમાણેનું કરિયાણું, કાજુ, બદામ, કિશમિશ જેવી અનેક વસ્તુઓ છે એ આજે ભેટ સ્વરૂપે છે એ ઇન્દુબેનને આપવામાં આવે છે. તો અમે આપ સર્વે લોકોને વિનંતી કરીએ છીએ કે આપની આસપાસમાં આવા કોઈ પણ વૃદ્ધો હોય કે જેઓ ઘરકામ કરવા જતા હોય, એકલા હોય, નિસંતાન હોય, તો ચોક્કસથી આપ છે એમની સેવા કરશો. અથવા આપના ધ્યાનમાં આવો કોઈ પરિવાર આવે તો ચોક્કસથી અમારા સર્વિસ સ્માઇલ એનજીઓ છે એમનો સંપર્ક કરશો. આ તકે છે એ શાસ્ત્રીજી ભાવેશભાઈ પંડ્યા તથા કવિતાબેન ભાવેશભાઈ પંડ્યાનો સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. તમારું નામ શું છે? સંગીતાબેન. તમારા ઘરવાળા છે એ ક્યારે એક્સપાયર થયા? એ ક્યારે ગુજરી ગયા? 5 વર્ષ બરોબર. તમારા ઘરવાળા છે શું કામ કરતા? રિક્ષા. બરોબર. અત્યારે તમે આ ઓયડીમાં બેન કોણ કોણ રહ્યો છો? અમે 3 જણા, હાઉભાઈ, છોકરા, સાસુ, વહુ અને છોકરા. બરોબર. તમે ઘરનું ગુજરાન બેન કેવી રીતે ચલાવો છો? એમને રોજ બાઈ દેવાની આવે. મને કામ જવાનું નથી, કેન્સર ના ગાંઠ કાઢે. અચ્છા, આપને કેન્સર? હા, કમળા કેન્સર. બરોબર. અને છોકરો? હા, એને કઈ માનસિક, તમે કહેતા હતા કે માનસિક બીમારી જેવું છે? હા, ચાલુ છે, દવા લઈ. અચ્છા, કોની દવા લ્યો છો બેન? મોટે દવાખાને. બરોબર. સિવિલમાં? હા, કાલ 300 રૂપિયા બહાર ની લઈ પાછી. બરોબર. અને તમારા સાસુ, તમે અને દીકરા 3 જણા જ રહ્યો? બરોબર. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ કે આ ઓયડીની અંદર છે એ સંગીતાબેન, એમના સાસુ અને એમનો નાનો દીકરો છે એ રહે છે. સંગીતાબેનના ઘરવાળા છે એ 5 વર્ષ પહેલા છે એમનું દુઃખદ અવસાન થયું અને રિક્ષા ચલાવતા હતા. અને અત્યારે જે આ પરિવાર છે એ અલગ અલગ જગ્યાએથી માગી અને કોઈક આપી જાય એવી રીતે પૂરું કરે છે. જે આપ દીકરો જોવો છો એ દીકરો પણ કંઈક ને કંઈક માનસિક બીમાર છે, અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે, એમની દવા ચાલુ છે. તો અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપની આસપાસના આવા કોઈ પણ પરિવાર હોય તો આપણાથી જેટલું શક્ય હોય એટલું આપણે એમને આર્થિક કે કરિયાણા રૂપે કે કોઈ પણ રૂપે છે, દીકરાની દવા છે એના માટે કે કોઈ પણ પ્રકારે છે આપણે એમની મદદ કરીએ, પુણ્યનું ભાથું બાંધીએ. અને આજે જે આ કરિયાણું છે એ કરિયાણું શાસ્ત્રી ભાવેશભાઈ પંડ્યા તથા કવિતાબેન ભાવેશભાઈ પંડ્યા તરફથી આ પરિવારને છે એ અર્પણ કરવામાં આવે છે. આભાર.